હાય ફ્રેન્ડ્સ, હોપ યુ આર વેલ. કાંત એકેડમી સ્ટડી વિથ આરવીમાં આપનું સ્વાગત છે. મિત્રો, કાંત એકેડમીમાં આપણે વિવિધ પ્રકારના વિડીયો મૂકીએ છીએ, જેમાં ખાસ કરીને ધોરણ 10, 11 અને 12ના ઇંગ્લિશ વિષયના જે ગ્રામરને લગતા અગત્યના જે ટોપિક્સ છે એને આપણે કવર કરીએ છીએ. આજે આવો જ એક અગત્યનો ટોપિક જે ધોરણ 10, 11, 12ની પરીક્ષામાં પૂછાય છે અને બીજી કોલેજ કક્ષાની પરીક્ષાઓએ પણ આ ટોપિક અગત્યનો છે એવો ટોપિક આજે આપણે જોવા જઈ રહ્યા છે. આપને ખાસ આગ્રહ છે કે વિડીયો જોતા સમયે તમારી પાસે એક પેન અને નોટબુક રાખશો, જેથી કરીને અગત્યના જે મુદ્દા છે તમે નોંધી શકો. મિત્રો, આજનો જે ટોપિક છે એ છે સમરી રાઇટિંગ, સાર લેખનનો, જે ખાસ કરીને મોટાભાગે 5 માર્ક્સનો પૂછાય છે દરેક એક્ઝામની અંદર. તો આજે આપણે એના વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, ખાસ કરીને પરીક્ષામાં પૂછાય છે સમરી રાઇટિંગ. એક તમને અનસીન પેરેગ્રાફ આપવામાં આવે છે અને એ પેરેગ્રાફ પરથી આપને કહેવામાં આવે છે કે આનું જે 1/3 1/3 જેટલું જે સારાંશ છે એ તમે પોતાના શબ્દોમાં લખો. તો આપણે સમજીએ કે ભાઈ આ સમરી રાઇટિંગ છે એ શું છે. તો જોઈએ, સાર લેખન એ શું છે. તો સમરાઇઝિંગ એટલે કે સાર લેખન એ લેખનના કોઈપણ અંશની બિનજરૂરી વિગતો અને અનાવશ્યક અભિવ્યક્તિને કાઢી નાખી ટૂંકમાં અને સ્પષ્ટપણે મુખ્ય વિષય વસ્તુની રજૂઆત કરવી તે સાર લેખન છે. સાર લેખનનો પાયાનો હેતુ વાચકને શક્ય તેટલા ટૂંકાણમાં મૂળ ગદ્યના વિષય વસ્તુની માહિતી આપવી તે છે. મિત્રો, આપણી અલગ અલગ પ્રકારની જે સ્કિલ છે અને એની અંદર એક રાઇટિંગ સ્કિલ છે કે માનો કે આપણી જોડે એક બહુ મોટું કન્ટેન્ટ હોય, વિષય વસ્તુ હોય, પરંતુ જે સામેનો વ્યક્તિ છે એ સામેનો વ્યક્તિ ખૂબ જ ઓછા શબ્દોમાં આખું જ જે વિષય વસ્તુ કેવી રીતે સમજી શકે એ જણાવવું હોય તો એના માટે સાર લેખન જે છે, સમરાઇઝિંગ જે છે એ સ્કિલ છે એ આપણને આવડતી હોવી જોઈએ. તો શું હોય છે એની અંદર? તો ઘણીવાર આપણે જોઈએ છે કે એક પેરેગ્રાફ આપ્યો છે અને એની અંદર અમુક વસ્તુ જે ડિસ્ક્રાઇબ કરી હોય, વર્ણન કરી હોય, તો વર્ણન કેમ વધી જાય છે? તો એની અંદર કાં તો જે એડજેક્ટિવ્સ હોય છે, વિશેષણ વાપર્યા હોય છે, બીજી જે અમુક વર્ષ, સાલ અને એવી કંઈક બધી માહિતી આપી હોય છે, એના કારણે બધું વધી જતું હોય છે. પરંતુ એ બધું કાઢી નાખીએ અને ત્યાર પછી આપણે જોઈએ તો ભાઈ એનું જે મૂળ વસ્તુ શું છે, કે લેખક શું કહેવા માગે છે, અંદર વિષય વસ્તુનો મૂળ મુદ્દો શું છે, એ આપણે જ્યારે ધ્યાનમાં લઈએ છીએ અને એને જ્યારે લખીએ છીએ ત્યારે એને આપણે સમરાઇઝિંગ એટલે કે સાર લેખન કહીએ છીએ. હું વધુ સરળ શબ્દોમાં કહું તો ખાસ કરીને તમે એવું જોયું છે કે માનો કે તમે ઘરે રોજ સિરિયલ જુઓ છો ઘરના સભ્યો સાથે બેસીને, અને એ શક્ય છે કે તમે સ્કૂલની જે તમારે ભાઈબંધ કે બહેનપણી છે તો એ પણ કદાચ આ સિરિયલ જોતા હોય. હવે કંઈક એવું થાય છે એકવાર કે તમારા ઘરના કોઈ સભ્યથી અથવા તો તમારા જે મિત્ર કે બહેનપણીથી એક એપિસોડ છૂટી જાય છે અને એ તમને પૂછે છે કે ભાઈ ગઈકાલના એપિસોડમાં શું થયું. તો માનો કે જે સિરિયલ છે એ સિરિયલ 30 મિનિટ એટલે કે અડધો કલાકની હોય. હવે જ્યારે તમે તમારા મિત્રને કે સભ્યને આ તમે કહેવા બેસો છો સિરિયલનો છૂટી ગયેલો ભાગ, તો એ શક્ય નથી કે તમે 30 મિનિટની અંદર કહેશો કે જે અંદર સિરિયલની અંદર જે દરેક વસ્તુ આવી ગઈ એના એ જ ડાયલોગ, એ દરેક વસ્તુ કેવી રીતે થઈ એવું તમે શબ્દસહ નહીં કહી શકો. તમે શું કહેશો? તમે બરાબર ધ્યાન આપજો. તો આ પ્રસંગ તમારા જીવનમાં બન્યો જશે, તમે આવું કર્યું જશે કે ભાઈ જે આ સિરિયલ હતી એની અંદર ફલાણા નામની એક્ટ્રેસ છે અથવા તો ફલાણા નામનો જે કેરેક્ટર છે એણે આની જોડે આવું કર્યું. તો લગભગ આ 30 મિનિટનો જે સિરિયલ છે એને તમે લગભગ 5 થી 7 મિનિટની અંદર કહી દેશો કે ભાઈ આ સિરિયલમાં આવું થયું. બરાબર છે? એવું જ મૂવીની અંદર પણ બને છે. માનો કે તમે કોઈ મૂવી જોવા ગયા છો, તમે મૂવી જોઈ, તમને બહુ સરસ ગમી અને તમારો મિત્ર પૂછે છે કે ભાઈ આ સિરિયલમાં આ મૂવીની અંદર શું છે, અને મૂવી લગભગ તમે જોશો કે 2-2.5 કલાકથી લઈને 3 કલાક સુધીની મૂવી હોય છે. પરંતુ તમે જ્યારે તમારા મિત્રને આ તમે મૂવીનું કથાવસ્તુ કહેશો તો 3 કલાક તમે નહીં લો, એ અંદર જે ડાયલોગ વાપર્યા છે એના એ તમે નહીં વાપરો. તમે શું એમને કહેશો? મૂળ કથાવસ્તુ કહેશો કે એની અંદર આ રીતનું કહેવા માગે છે કે ભાઈ હીરો છે, હિરોઈન છે અને એની સાથે જે ઘટનાઓ થાય છે, બરાબર, અને પછી અંતે શું થાય છે એ તમે સમરાઇઝ કરશો, તમે ટૂંકમાં એને કહેશો. તો
તો અહીંયા આ જે વસ્તુ દરેક તમે કહો છો એ જ વસ્તુ અહીંયા આપણે આ સમરાઇઝિંગમાં કરવાની છે. તો મૂળ જે આપણને પેરેગ્રાફ આપ્યો છે એ પેરેગ્રાફને સમજી એની ઉપર વિચારી અને પોતાના શબ્દોની અંદર આપણે લખવાનું છે. હવે જો એવું શબ્દ વાપરું છે પોતાના શબ્દો પોતાના હોવા જોઈએ, પરંતુ વિચાર નહીં. વિચાર તો અંદર જે આપ્યો છે એ જ હોવો જોઈએ. વધારે આપણે અંદર જોઈએ તો આપણને ખ્યાલ આવશે. હવે જોઈએ કે સાર લેખનનું મહત્ત્વ શું છે. તો સાર લેખન એ લેખનની એક અગત્યની કલા છે. લેખન માટે તે અદ્ભુત તાલીમ આપે છે. સાર લેખનનું કૌશલ એટલે ગદ્યના બિન અગત્યના મુદ્દાઓને ચાળી નાખી મહત્ત્વના મુદ્દાઓને તારવી લેવા તે છે. આટલું જ પર્યાપ્ત નથી. તારવેલા અગત્યના મુદ્દાઓને તાર્કિક ક્રમમાં ગોઠવી એક સુસંગત એટલે કે કોહેસિવ સાહિત્યિક ગદ્યાંશ તૈયાર કરવો એ સાર લેખનની અનિવાર્યતા છે. હવે જુઓ, માનો કે મેં તમને હમણાં જે એક્ઝામ્પલ આપ્યું, હવે મિત્રને તમે કે કોઈ પેલા સભ્યને તમે સિરિયલ કહેવા બેસો છો અથવા તો જે મૂવી છે એનું કથા વસ્તુ કહેવા બેસો છો, તો આ તર્ક સમૃદ્ધ હોવું જોઈએ. એન્ડ છે તમે પહેલાં નહીં કહી દો, તમે ધીમે ક્રમ વાઇઝ એને કહેશો. એક તો સુસંગતતા જળવાવી જોઈએ, બીજું યોગ્ય ચોક્કસ શબ્દોમાં કહેવું જોઈએ, સામેવાળાને સમજ પડે એ રીતે કહેવું જોઈએ અને એનો ઇન્ટરેસ્ટ જળવાઈ રહે એ રીતે કહેવું જોઈએ. સાર લેખન એ લેખનનો વિશેષ ભાષા સજ્જતા માગી લેતો પ્રકાર છે. એ માટે શબ્દ વિષયક સજ્જતા, વાક્ય વિષયક સજ્જતા, લેખન રૂઢિ વિષયક સજ્જતા તેમજ શૈલી વિષયક સજ્જતાની અપેક્ષા રહે છે. તો એની અંદર અલગ અલગ પ્રકારની સ્કિલ આપણે જરૂરી હોય છે આપણા માટે. દાખલા તરીકે ભાષા સજ્જતા છે એટલે યોગ્ય ચોક્કસ ભાષા આપણે ઉપયોગ કરવી જોઈએ. પછી શબ્દ વિષયક સજ્જતા, તો આપણે સામેવાળો વ્યક્તિ સમજી શકે એ રીતે આપણે શબ્દો વાપરીશું. વાક્ય વિષયક સજ્જતા એટલે કે એવા ચોક્કસ વાક્યોનો ઉપયોગ કરીશું જેને કન્સ્ટ્રક્શન યોગ્ય હોય અને એનો બીજો મિનિંગ ના નીકળતો હોય. લેખન રૂઢિ વિષયક સજ્જતા તેમજ શૈલી વિષયક. લેખન રૂઢિ અને શૈલી વિષયક એટલે કે એ પ્રકારનો જે શબ્દો અથવા તો જે વાતથી આપણે વાત કરીશું, વિષય વસ્તુ કહીશું, જેથી કરીને સામેવાળાને બહુ જ ઓછા સમયમાં અને ઓછા કન્ટેન્ટથી એને ખ્યાલ આવી જાય. હવે જોઈએ જે સારા સાર લેખનના અગત્યના પાસા. પ્રથમ છે કમ્પ્લીટનેસ એટલે કે પૂર્ણતા. તો સારું લેખન પોતાનામાં સંપૂર્ણ હોવું જોઈએ. તે મૂળ ગદ્યના તમામ મહત્ત્વના મુદ્દાને આવરી લેતું હોવું જોઈએ. તો તમને જે એક પેરેગ્રાફ આપ્યો છે અને એની અંદરથી તમે જે સાર લેખન કરો છો તો એ સંપૂર્ણ હોવું જોઈએ. મીન્સ કે જે રાઇટર અંદર જે કહેવા માગે છે એ દરેક વસ્તુ તમે જ્યારે લખો છો એ અંદર આવી જવી જોઈએ. એના દરેક મહત્ત્વના જે મુદ્દા છે એ અંદર કવર થઈ જવા જોઈએ. સેકન્ડ છે બ્રેવિટી એટલે કે સંક્ષેપ. સાર લેખન ટૂંકું અને મુદ્દાસર હોવું જોઈએ. એટલે કે ભાઈ બહુ એક જે પેરેગ્રાફ તમને 15 લાઇનનો આપ્યો છે અને તમે પછી 13 લાઇનનું સાર લેખન કરો તો એમાં કોઈ અર્થ બેસતો નથી. 15 લાઇનનો છે તો તમે એટલીસ્ટ 4 થી 5 લાઇનમાં ઓછામાં ઓછું લખી શકો અને એ પણ ટૂંકું અને મુદ્દાસર હોવું જોઈએ. ત્યાર પછી છે ક્લેરિટી એટલે કે સ્પષ્ટતા. સાર લેખનમાં વિષય વસ્તુ વિચારની સ્પષ્ટતા હોવી જોઈએ. મૂળ વિષય વસ્તુને સંપૂર્ણપણે સમજ્યા વગર ગોળ લખી કાઢેલા મુદ્દાઓ સાચું સાર લેખન બનાવતા નથી. સારું સાર લેખન સરળ અને સ્વયં સ્પષ્ટ હોવું જોઈએ. તેમાં કોઈ સંદિગ્ધતા કે સંકીર્ણતા હોવી જોઈએ નહીં. હવે જો અહીંયા જે આપણને આપ્યું છે મૂળ વસ્તુ એ કે આપણે ગોળ વાતો લખવાની નથી. મૂળ વસ્તુ શું કહેવા માગે છે એની ઉપર જ આપણે આવવાનું છે. એ પણ સરળ શબ્દની અંદર અને સ્વયં સ્પષ્ટ હોવું જોઈએ. એટલે કે સામેવાળો વ્યક્તિ જ્યારે આ વાંચે કન્ટેન્ટ તમારું જે સાર લેખન તો એને બહુ ઓછા શબ્દોમાં ખબર પડી જવી જોઈએ કે ભાઈ મૂળ જે કન્ટેન્ટ છે અથવા તો જે રાઇટર છે એ આટલું કહેવા માગે છે. ત્યાર પછી છે કોહેરન્સ એટલે કે સુસંગતતા. સંપૂર્ણ સાર લેખન એક સુસંગત એકમ લાગવું જોઈએ. એકઠા કરેલા મુદ્દાઓનો ટાંચણ નહીં. તમામ મહત્ત્વના મુદ્દાઓ તાર્કિક રીતે એકબીજાને સાંકળતા હોવા જોઈએ અને વિષય વસ્તુનો વિકાસ કરી પરાકાષ્ઠા કે નિર્ણાયક અંત સુધી દોરી જતા હોવા જોઈએ. હવે તમે જોશો કે અમુકવાર આપણે જ્યારે કંઈક કહેવા બેસીએ છીએ તો સામેવાળો કન્ફ્યુઝ થાય છે અને અમુકવાર આપણે પ્રશ્ન પૂછે છે કે ભાઈ ત્યાં હમણાં પેલાનું કીધું કે પેલા હિરોઈન જોડે શું કર્યું અથવા તો ફલાણા જે કેરેક્ટર છે એનું શું થયું, હમણાં ત્યાં એવું કીધું હતું. તો જ્યારે સામેવાળાના મનમાં પ્રશ્ન ઊભો થાય છે એટલે સમજવાનું કે આપણું જે રાઇટિંગ છે અથવા તો આપણે જે કહીએ છીએ એમાં કોહેરન્સ નથી, સુસંગતતા નથી. સુસંગતતા એટલે શું કે તમે જે કહેવા માગો છો એ દરેક વસ્તુના જે મુદ્દાઓ છે એ એકબીજા જોડે કનેક્શન ધરાવતા હોવા જોઈએ, સાંકળતા હોવા જોઈએ.
જ્યારે તમે અંત કહો છો ત્યારે સામેવાળાને કમ્પ્લીટ ખબર પડી જવી જોઈએ કે ભાઈ શરૂઆતથી મુદ્દા જે અથવા તો આ જે કથા વસ્તુ છે એકબીજા જોડે સંકળાયેલા છે અને એના કારણે જે આ અંત આવ્યો છે. ત્યાર પછી છે સ્ટાઇલ એટલે કે શૈલી. સાર લેખન શક્ય તેટલી સરળ ભાષામાં લખાયેલું હોવું જોઈએ. સાર લેખન માટે મૂળ ફકરાના વાક્યો સીધા ઉતારી નહીં લેતા તમારી પોતાની ભાષાનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. જો મિત્રો, આ ખૂબ અગત્યનું છે. મેં તમને શરૂઆતમાં જે એક્ઝામ્પલ આપ્યું કે આપણે કોઈ સિરિયલ અથવા તો મૂવી કોઈ આપણે મિત્ર કે સભ્યને કહીએ છીએ ત્યારે અંદર જે ડાયરેક્ટરે જે શબ્દો કે ડાયલોગ વાપર્યા છે એ ડાયલોગ આપણે નથી વાપરતા, પરંતુ એ જે ડાયરેક્ટર કહેવા માગે છે એ આપણે આપણા શબ્દોમાં કહીએ છીએ. અહીંયા એ વસ્તુ સેમ છે કે આપણે આપણા શબ્દોની અંદર મૂળ ફકરો જે છે એ કહેવાનું છે. સાર લેખન નીચેના તબક્કાઓમાંથી કરી શકાય. પ્રથમ છે સ્ટેજ 1 રીડિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ધ પેસેજ. તો હવે આપણે માનો કે ભાઈ સારું સાર લેખન કરવું હોય તો શું કરીશું? તો જોઈએ કે પહેલું સ્ટેજ 1 છે, એમાં રીડિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ધ પેસેજ. એટલે કે જે આપણને જે પેરેગ્રાફ આપ્યો છે એ પેરેગ્રાફ આપણે યોગ્ય રીતે પહેલાં તો વાંચવાનો અને એને સમજવાનો પ્રયત્ન કરવાનો. આપેલા ફકરાને ધ્યાનપૂર્વક વાંચો. જ્યાં સુધી અર્થ સ્પષ્ટ ન થાય, વિષય વસ્તુ પૂરેપૂરી ના સમજાય ત્યાં સુધી વાંચતા રહેવું જોઈએ. શક્ય છે કે રાઇટરે થોડા કંઈક વધારે અઘરા શબ્દો વાપર્યા હોય અથવા તો જે કહેવા માગતું હોય એ વિચાર થોડોક ઊંચો હોય, આપણે સમજી ના શકીએ, તો એ જ પેરેગ્રાફને આપણે 2 થી 3 વાર કે જરૂર લાગે તો વધારે વાર વાંચીશું અને એને પહેલાં તો સમજવાનો પ્રયત્ન કરીશું. આ છે સ્ટેજ 1. બીજું છે સ્ટેજ 2. વાંચતી વખતે તમને જે મુદ્દાઓ અગત્યના લાગે તેમને અલગ નોંધતા જાઓ. બિનજરૂરી વિગતો જેવી કે આલંકારિક ભાષા, વ્યક્તિ, વસ્તુ કે સ્થળ વિશે બિનજરૂરી વર્ણન, આંકડાકીય માહિતી વગેરે કાઢી નાખતા માત્ર વિષય વસ્તુને સુસંગત જે બાબતો હોય તેમને મહત્ત્વના મુદ્દા ગણવા. અગત્યના મુદ્દાઓ નોંધતી વખતે તમારી પોતાની માહિતી, ટીકા, ટિપ્પણી કે તારણો નોંધશો નહીં. હવે મિત્રો જુઓ, આપણે અહીંયા જે મૂળ જે આપણને પેરેગ્રાફ આપ્યો હોય એ પેરેગ્રાફની અંદર શક્ય છે કે કોઈ વ્યક્તિ વિશે જે આલંકારિક ભાષા વાપરી હોય, ત્યાર પછી વ્યક્તિ, વસ્તુ કે સ્થળ વિશે છે એનું વર્ણન કર્યું હોય, આંકડાકીય માહિતી આપી, તો આ બધું કોઈ જરૂરી છે નહીં. એ માત્ર જે તે વ્યક્તિ છે એને ડિસ્ક્રાઇબ કરવા માટે આપેલું હોય છે. એની ખાસ જે આપણે સમરી રાઇટિંગ કરીએ છીએ એમાં કોઈ જરૂર છે નહીં. તો એ વસ્તુ તો આપણે કાઢી નાખવાની છે. બીજું કે વિષય વસ્તુને જે સુસંગત ને મુદ્દા છે મહત્ત્વના એને જ આપણે ધ્યાનમાં લેવાના છે. અને આપણી જે પર્સનલ કોમેન્ટ છે કે તારણ છે એ અંદર આવવું જોઈએ નહીં. આપણે એવું કંઈ કહેવાનું નથી. જે રાઇટર કહેવા માગે છે એ જ કહેવાનું છે, માત્ર શબ્દો આપણા છે, બરાબર. વિચાર તો આપણો એનો એ જ રાખવાનો છે. ત્યાર પછી છે સ્ટેજ 3 અરેન્જિંગ નોટ્સ. જે અગત્યના મુદ્દાઓની તમે નોંધ કરી હોય તેને વિષય વસ્તુના વિકાસના ક્રમમાં તર્કબદ્ધ રીતે ગોઠવો. સાર લેખન લખાઈ ગયા પછી તે ગદ્યાંશ સમગ્રતા એક સુસંગત એકમ તરીકે વંચાવવું જોઈએ. હવે જ્યારે સ્ટેજ 2માં તમે જે અલગ અલગ મુદ્દા તારવ્યા હતા કે ભાઈ રાઇટર આ કહેવા માગે છે, બરાબર, એવું તમે કંઈક અલગ એક મુદ્દા બનાવ્યા હોય, હવે તમારે એને મુદ્દાને યોગ્ય રીતે શું કરવાનું છે? ક્રમમાં તર્કબદ્ધ રીતે ગોઠવવાના છે. તો મુદ્દા પરથી જ લાગે કે ભાઈ આ મુદ્દા પરથી આ મુદ્દો આવે, રાઇટર આ રીતે કહેવા માગે છે. ત્યારબાદ સાર લેખન લખાઈ ગયા પછી તે ગદ્યાંશ સમગ્રતા એક સુસંગત એકમ તરીકે વંચાવવું જોઈએ. હવે જ્યારે તમે આ મુદ્દા ઉપરથી તમારું જે ગદ્યાંશ લખો છો, સમરી રાઇટિંગ તમે જે કરો છો, ત્યારે આ એક જ આખું માળખું છે, સમગ્રતા છે, સુસંગત એકમ છે, એ જ રીતે વંચાવવું જોઈએ. તમે જે લખો છો એમાં કંઈક 2 અલગ અલગ વિચાર અથવા તો કહી શકીએ કે ભાઈ પહેલી 2-3 લાઈન કંઈક અલગ કહે છે અને એનો જે સંબંધ છે પાછળની 2-3 લાઈન જોડે છે જ નહીં, એવું હોવું જોઈએ નહીં. સ્ટેજ 4 રાઇટિંગ ધ ફર્સ્ટ ડ્રાફ્ટ. હવે જે આપણે ફર્સ્ટ ડ્રાફ્ટ તૈયાર કરીએ છીએ એ પ્રથમ મુસદ્દો તૈયાર કરવો. તારવેલા મુદ્દાઓ અને તેના પરથી કરેલી તાર્કિક ગોઠવણીને ફકરા સ્વરૂપે લખવા પ્રયત્ન કરો. યાદ રાખો, તમારે તમારું પોતાનું કંઈ ઉમેરવાનું નથી. મૂળ ગદ્યના લેખકે જે કહ્યું હોય તેનું જ પરાવર્તન અહીં થયેલું હોવું જોઈએ. ઉદાહરણો, દલીલો, ઉદ્ધરણો કાઢી નાખી સરળ ભાષામાં શક્ય એટલા ટૂંકાણમાં મુસદ્દો તૈયાર કરવો. તો સ્ટેજ 4માં હવે શું કરીશું? આપણે જે મુદ્દા તારવેલા હતા એને ગોઠવી અને પછી આપણે યોગ્ય રીતે એક ફર્સ્ટ ડ્રાફ્ટ આપણે તૈયાર કરીશું. ત્યાર પછી છે સ્ટેજ 5. પ્રથમવાર મુસદ્દો તૈયાર કર્યા પછી તેને ફરી એકવાર વાંચી લેવો ખૂબ જરૂરી છે. વાંચતા જો કોઈ મુદ્દો હજુ પણ વિષય વસ્તુને સુસંગત ના હોય તો તેને કાઢી નાખવો
અને કોઈ અગત્યની બાબત શરત ચૂકતી રહી જતી હોય તો તેને ઉમેરી દેવી. એ પણ જોઈ લેવું કે વાક્યોનું સંયોજન યોગ્ય સંયોજકોની મદદથી ઉચિત રીતે થયું છે કે નહીં. વિષય વસ્તુનો વિકાસક્રમ યોગ્ય છે કે ક્રમ બદલવાની જરૂર લાગે છે એ પણ જોઈ લેવાની જરૂર છે. જરૂર છે કે સાર લેખનનો ફકરો અતિ લાંબો કે અતિ ટૂંકો તો નથી થઈ ગયો ને. જરૂરી તમામ ફેરફારો કરી ફકરાને ફરીથી લખી જાઓ. હવે શું કરવાનું છે જે આ 5 નંબરના સ્ટેપમાં કે તમારે જે મુદ્દો આપણે લખ્યો છે એને રિવાઇઝ કરવાનો છે, એકવાર વાંચી લેવાનો છે. પછી આપણે જે મૂળ ફકરો છે એને વાંચી લેવાનો છે કે ભાઈ એમાં જે લેખક કહેવા માગે છે એ તો એમાં મેં જે લખ્યું છે ડ્રાફ્ટ એમાં રહી તો નથી ગયું ને. જો એવું રહી ગયું હોય તો એને આપણે સમાવવાનો પ્રયત્ન કરવાનો છે અને જે દરેક મુદ્દા જે સાંકળેલા છે એ યોગ્ય સંયોજકોથી જોડેલા છે કે નહીં એ પણ આપણે ચેક કરવાનું છે. બીજી એક વસ્તુ પણ ચેક કરવાની છે કે તમે જે લખવા માગો છો આપણે સારાંશ એ અતિશય લાંબો ના થઈ જવો જોઈએ કે અતિશય ટૂંકો પણ ના થઈ જવો જોઈએ. એટલે ઘણીવાર આપણે સીધી ગણતરી કરીએ કે ભાઈ 1/3 એટલે શું કહેવાય કે જેટલી લાઈન આપી હોય એને 3 વડે તમે ભાગી નાખો. 15 લાઈન આપી છે તો 15 ભાગ્યા 3 કરો 15/3 એટલે 5 લાઈન આવી જાય. તો આપણે 4.5 થી 5 લાઈન જેટલું લખવાનું છે, એનાથી વધારે નહીં. ત્યાર પછી છે ફકરાને શીર્ષક આપો. એવો પ્રશ્ન હોય તો ફકરાની વિષય વસ્તુને ધ્યાનમાં રાખી એક સૂચક સજેસ્ટિવ શીર્ષક આપો. તો હવે શું કરવાનું છે કે અહીંયા તમે શીર્ષક આપણે આપવાનું કહેશે કે ભાઈ જે આ પેરેગ્રાફ આપ્યો છે એને તમારા શબ્દોમાં સારાંશ કરી અને એક શીર્ષક આપો. તો તમે વાંચો એટલે તમને ખબર પડશે કે રાઇટર છે એક શેના ઉપર કહેવા માગે છે. હવે શીર્ષક માટે તમને ખાસ આઈડિયા આપું કે જે મૂળ વસ્તુ હોય બરાબર છે શેના માટે, તો એનું ફિલિંગ્સ તમારે જોવાનું કે શું કહેવા માગે છે, એ કયા વિષય વસ્તુ પર છે, શેની ઉપર એને ભાર આપ્યો છે. તો તમે એના આધારે શીર્ષક તૈયાર કરી શકો છો. કદાચ એવું હોય કે એક જ શીર્ષક નહીં તો આપણે 2 કે 3 ઓછામાં ઓછા વધારેમાં વધારે તમે 2 થી 3 જે શીર્ષક છે ટાઇટલ છે એ તમે લખી શકો કે ભાઈ મારા મત મુજબ શીર્ષક આ રીતનું હોવું જોઈએ. સાર લેખન કરતાં નીચેની બાબતોનું ધ્યાન રાખો. ફર્સ્ટ છે ફકરામાં સીધા વાક્યોની નકલ કરશો નહીં. તમારા પોતાના શબ્દો તમારી પોતાની ભાષા વાપરો, જે હમણાં આપણે ડિસ્કસ થયું. બીજું છે કે સાર લેખનમાં ડાયરેક્ટ નરેશન એટલે કે પ્રત્યક્ષ સંવાદનો પ્રયોગ કરશો નહીં. તે હંમેશા ઇનડાયરેક્ટ નરેશન અપ્રત્યક્ષ સંવાદમાં જ હોવા જોઈએ. તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભણ્યા દોશો એનો પણ તમે અહીંયા ઉલ્લેખ કરી મીન્સ કે એ સ્કિલનો તમે અહીંયા ઉપયોગ કરી શકો છો. આપણે સીધું કંઈ કહેવાનું નથી, પરંતુ ઇનડાયરેક્ટ રીતે કે જે રાઇટર કહે છે એ મારા શબ્દોની અંદર હું આ રીતે કહું છું એ રીતે આપણે કહેવાનું છે. ત્યાર પછી છે સાર લેખનમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રયોગ ટાળો. જો કે સામાન્ય અર્થમાં પ્રથમ પુરુષ બહુવચન વીનો પ્રયોગ થઈ શકે છે. આ તમે જે પેરેગ્રાફ છે એની ઉપરથી તમે જે તારણ કાઢી શકો છો ને પ્રથમ પુરુષ એક વચન છે એટલે કે આઈ ને બધો એવું ઓછું સજેસ્ટ કરવાનું છે. ફોર્થ છે તમારા ફકરાને લેખક કહે છે કે લેખકનું માનવું છે કે આ પ્રકારના શબ્દોથી શરૂ કરવાનું ટાળો. જુઓ લેખકના શબ્દો જે છે એને આપણે સમજીને લખવાનું છે, પરંતુ અંદર પાછું એ મેન્શન નથી કરવાનું કે ભાઈ લેખક આવું કહે છે કે લેખકનું માનવું છે. ઓકે, આપણે આપણી રીતે જ લખવાનું છે. ત્યાર પછી છે મૂળ ગદ્ય કદાચ એક કરતાં વધારે ફકરાનું હોય તો પણ સાર લેખન માત્ર એક જ ફકરામાં કરો. કદાચ એવું શક્ય બને કે તમને જે પેરેગ્રાફ આપ્યો છે એ 2 થી 3 પેરેગ્રાફમાં હોય, પરંતુ આખું વાંચી અને માત્ર તમારે એક જ પેરેગ્રાફમાં સમરી રાઇટિંગ કરવાનું છે. 6 છે કાળ એટલે કે જે ટેન્સીસ શક્ય હોય ત્યાં સુધી કોઈ એક જ કાળને વળગી રહો. એટલે કે આપણે કોઈ એક જ કાળની અંદર આ લખવાનું છે કે એક જ પેરેગ્રાફમાં તમે શરૂઆતમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાપરો, પછીથી સિમ્પલ પાસ્ટ વાપરો. ઓકે, ધીસ શુડ નોટ બી ડન, આ ના થવું જોઈએ. 7 છે બંને ત્યાં સુધી મૂળ ફકરાના 1/3 ભાગમાં જ સાર લેખન લખાઈ જાય તે જુઓ. જો કે સાર લેખન કે સંક્ષેપીકરણ નથી, તેથી શબ્દોની 100% ગણતરીની ચોકસાઈ અતિ જરૂરી નથી. તો અહીંયા તમે ખાસ કરીને સમજી શકો છો કે આપણે સામાન્ય રીતે આપણી એક પોતાની ગણતરી મારવાની કે ભાઈ આ પેરેગ્રાફ આટલી લાઈનનો છે તો લગભગ 15 લાઈનનો હોય તો મેં હમણાં તમને કીધું એ રીતે 4.5 થી 5 લાઈન કે શક્ય હોય તો 5.5 લાઈન સુધી તમે કરી શકો છો. તો મિત્રો અહીંયા જે મૂળ મુદ્દા છે એ મૂળ મુદ્દાને મેં આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયાથી હવે શું થશે કે તમે અગાઉ કરતા અત્યાર સુધી તમને જે પ્રિસાઇઝ રાઇટિંગ કે સમરી રાઇટિંગ જે કરતા હતા એમાં તમે કદાચ એવું લખી દેતા હશો કે ભાઈ પહેલી લાઈન લખવાની, ત્રીજી લખવાની ને આવું બધું. એના કરતાં બેટર છે કે હવે
તમારે કઈ વસ્તુ સ્કીપ કરવાની છે, કઈ કાઢી નાખવાની છે, એ તમને ખ્યાલ આવી ગયો છે. શું લખવાનું છે એ પણ ખ્યાલ આવી ગયો છે, શું નથી લખવાનું એ પણ ખ્યાલ આવી ગયો છે. એટલે હવે તમે પહેલાં કરતાં બહુ જ સારી રીતે લખી શકશો. હવે આપણે જે અગત્યના મુદ્દા જોયા છે એને આપણે પ્રેક્ટિસમાં મૂકીએ કે કેવી રીતે સમરી રાઇટિંગ છે એ કરીએ થઈ શકે. લાંબા વાક્યોને કેવી રીતે સમરાઇઝ કરી સંક્ષેપમાં લખી શકાય તે સમજવા થોડાક ઉદાહરણો જોઈએ. ફર્સ્ટ છે ઇટ વોઝ સો ડાર્ક ધેટ નથિંગ કુડ બી સીન. એટલે કે એટલું બધું અંધારું હતું કે કશું જ જોઈ શકાતું નહોતું. નથિંગ કુડ બી સીન, કંઈ જોઈ શકાતું નહોતું. હવે જો આ લોકોએ કેમનું સમરી રાઇટિંગ કર્યું. નથિંગ વોઝ વિઝિબલ. વિઝિબલ એટલે કે દેખાવું, તો કશું દેખાતું નહોતું. શેમાં? તો કે ઇન ધ ડાર્ક. તો જુઓ આ લોકોએ શું કર્યું, નથિંગ કુડ બી સીન. આટલા 4 શબ્દો માટે એમણે એક જ શબ્દ વાપરી દીધો, જે કુડ બી સીન એના માટે વિઝિબલ, અને નથિંગ વોઝ વિઝિબલ, કંઈ દેખાતું નહોતું. તો શરૂઆતમાં આપણે પહેલા નંબરના વાક્યમાં જોઈએ 1 2 3 4 5 6 7 8 9 કુલ 9 શબ્દો થયા. એ 9ના કેટલા થઈ ગયા? 1 2 3 4 5 અને 6, કુલ 6 વાક્યો અહીંયા આપણી જોડે શબ્દો થઈ ગયા. સેકન્ડ છે હી ઇઝ નોટ ઓનલી ઓનેસ્ટ બટ ઓલ્સો ટ્રુથફુલ, નોટ ઓનલી કરેજિયસ બટ ઓલ્સો બ્રેવ. એટલે કે એ માત્ર પ્રમાણિક નથી પરંતુ ટ્રુથફુલ એટલે કે સત્યવાદી પણ છે. નોટ ઓનલી કરેજિયસ એ હિંમતવાન નહીં પરંતુ સાથે સાથે શું છે? બ્રેવ, બહાદુર પણ છે. કરેજિયસ એટલે કે સાહસિક નહીં પરંતુ સાહસિકની સાથે સાથે એ શું છે? બહાદુર પણ છે. તો હવે જો અહીંયા સમરી રાઇટિંગ કેવું થાય છે. હી ઇઝ ઓનેસ્ટ એટલે આ શબ્દો એક આવ્યો, હી ઇઝ ઓનેસ્ટ, બરાબર છે. બીજા બધા શબ્દો રિમૂવ થયા. પછી જો બટ નીકળી ગયું, ઓલ્સો નીકળી ગયું, પછી ટ્રુથફુલ શબ્દ અગત્યનો છે લઈ લીધું, નોટ નીકળી ગયું, ઓનલી નીકળી ગયું, કરેજિયસ આવી ગયું, બટ ઓલ્સો નીકળી ગયું અને બ્રેવ આવી ગયું. ઓકે, સો હી ઇઝ ઓનેસ્ટ, ટ્રુથફુલ, કરેજિયસ એન્ડ બ્રેવ. જે રાઇટર કહેવા માગે છે એ દરેક વસ્તુ સમરી રાઇટિંગમાં આવી ગઈ. આગળનું જોઈએ. સાયન્સ હેઝ પ્રૂવડ બોથ અ બ્લેસિંગ એન્ડ કર્સ ઇન as much as it has created means of abundance, luxury and comfort as also of destruction and tension. એટલે કે ભાઈ જે સાયન્સ છે એ આશીર્વાદ, બ્લેસિંગ એટલે આશીર્વાદ, અને કર્સ એટલે કે શ્રાપ સાબિત થયો છે. એ જેટલું તમને અબન્ડન્સ એટલે કે વિપુલતા આપે છે, લક્ઝરી આપે છે, જે કહી શકાય કે સુખ સાહેબી, અને કમ્ફર્ટ તમને જે કમ્ફર્ટ આપે છે, બરાબર. અને સાથે સાથે શું ડિસ્ટ્રક્શનનું પણ કેટલીક જગ્યાએ કારણ છે. હવે આમાં જે રાઇટર કહેવા માગે છે એ કેવી રીતે સમરી રાઇટિંગ થયું છે જોઈએ. સાયન્સ હેઝ બ્રોટ ટુ મેન બોથ અબન્ડન્સ, લક્ઝરી એન્ડ કમ્ફર્ટ એન્ડ ડિસ્ટ્રક્શન એન્ડ ટેન્શન. બરાબર, આટલી વસ્તુ આપે છે. એ બહુ શોર્ટ શબ્દોમાં કહી દીધું. ઉપરના જે વધારાના શબ્દો છે એ કયા રિમૂવ થયા છે એ તમે અભ્યાસ કરજો અને વિચારજો કે ભાઈ ખરેખર આ નથી આ શબ્દો લીધા, તો પણ રાઇટર જે કહેવા માગે છે એ તો કહેવાય જ ગયું છે. ફોર્થ છે The modern man is so much dependent on machines that he can no longer live without them. એટલે કે આધુનિક માણસ છે એ મશીન ઉપર એટલો બધો આધારિત છે કે એ એના વગર રહી શકતો નથી, મશીન વગર રહી શકતો નથી. હવે જો એનું સમરી રાઇટિંગ કેવી રીતે થયું. The modern man is a slave to machine. હવે જો આમાં આ સ્લેવ શબ્દ નથી વાપર્યો પરંતુ એનો અર્થ સ્લેવ જેવો નીકળે છે કે માણસ એટલો બધો આધારિત થઈ ગયો છે મશીન ઉપર કે એના વગર બિલકુલ રહી શકતો નથી, બરાબર. તો આ તો એક ગુલામ જેવું થઈ ગયું. ગુલામ જે સ્લીવ છે એ શું કરે? એના માલિક વગર રહી જ ના શકે, બરાબર છે. તો મોડર્ન મેન ઇઝ અ સ્લેવ ટુ મશીન. તો જે આ આધુનિક માણસ છે એ મશીનનો ગુલામ થઈ ગયો છે. ફિફ્થ છે બુક્સ સ્ટેન્ડ બાય મેન થ્રુ થીક એન્ડ થીન. હવે થ્રુ થીક એન્ડ થીન એટલે કે સુખ કે દુઃખમાં અથવા તો મુસીબતની અંદર સાથે રહેવું છે. When even his closest friends have left him in the lurch. એટલે કે ભાઈ જ્યારે માણસ મુશ્કેલીમાં હોય, આફતમાં હોય, બરાબર છે, ત્યારે એની સાથે એનો નજીકનો મિત્ર પણ ઊભો રહેતો નથી, પરંતુ જે બુક્સ છે, પુસ્તકો છે, એ હંમેશા એને સાથ આપે છે. તો જોવાનું સમરી રાઇટિંગ શું થયું. બુક્સ આર ધ બેસ્ટ ફ્રેન્ડ્સ ઓફ મેન. ઓકે, સો સિમ્પલ. આટલી જ વસ્તુ, કારણ કે જે 5 નંબરનું વાક્ય છે એમાં રાઇટર બુકની ઉપર એવો ભાર મૂકે છે કે ભાઈ બુક જે છે, પુસ્તક જે છે એ તમને દરેક મુસીબતોની અંદર અથવા તો તમારા કોઈપણ સમયમાં તમને સાથ આપે છે, તમારા બેસ્ટ ફ્રેન્ડ કરતાં પણ કદાચ કોઈ વધારે કહી શકે. એટલે એનું સમરી રાઇટિંગ થયું બુક્સ આર ધ બેસ્ટ ફ્રેન્ડ્સ ઓફ મેન.
6 છે ધ સોશિયલ ક્વોલિટીઝ ઓફ મેન હેવ મેનિફેસ્ટેડ ધેમસેલ્વ્સ ટુ સચ એન એક્સટેન્ટ ઇન મોડર્ન વર્લ્ડ ધેટ મેન કેન નોટ ટુડે અફોર્ડ ટુ લીવ ઇન આઇસોલેશન અધરવાઇઝ he can have to face a virtual ostracization, which is the other name for a stunted growth of personality and economic and psychological hardship. શું કે જો આ એક જ પેરેગ્રાફ આખું એક જ લાઈનમાં આવી ગયું. ધ સોશિયલ ક્વોલિટીઝ ઓફ મેન એટલે કે માણસની જે સામાજિક જે ગુણો છે હેવ મેનિફેસ્ટેડ એટલે કે ટુ શો સમથિંગ ક્લિયરલી આમ કંઈક દેખા દેવું એ રીતે themselves to such an extent in the modern world એણે જે એના સામાજિક આ ક્વોલિટીઝ છે એ એની અંદર એવી રીતે દેખા દીધી છે આધુનિક વર્લ્ડની ધેટ કે મેન કેન નોટ ટુડે અફોર્ડ ટુ લીવ ઇન આઇસોલેશન કે હવે જે આ માણસ છે એ આઇસોલેશન એટલે કે જે એકલતાભર્યું જીવન છે એમાં હવે રહી શકતો નથી. અધરવાઇઝ હી કેન હેવ ટુ ફેસ બરાબર પોતે એકલો રહી શકતો નથી અથવા તો ઘણીવાર શું થાય છે અધરવાઇઝ નહીંતર હી કેન હેવ ટુ ફેસ એણે એવું સામનો કરી શકવો પડે છે શેનો અ વર્ચ્યુઅલ ઓસ્ટ્રસાઇઝેશન. ઓસ્ટ્રસાઇઝેશન એટલે કે ધ એક્ટ ઓફ એક્સક્લુડિંગ સમથિંગ ફ્રોમ સોસાયટી એટલે કે આપણે કોઈને સમાજની અંદરથી બહાર કાઢી મૂક્યો હોય બરાબર છે એને ઓસ્ટ્રસાઇઝેશન કહેવાય. તો તમે માનો કે વર્ચ્યુઅલ ઓસ્ટ્રસાઇઝેશન વિચ ઇઝ ધ અધર નેમ ફોર અ સ્ટન્ટેડ ગ્રોથ. સ્ટન્ટેડ એટલે કે વિકાસ કે વૃદ્ધિ રોકવી એવો ગ્રોથ ઓફ પર્સનાલિટી એન્ડ ઇકોનોમિક એન્ડ સાયકોલોજીકલ હાર્ડશીપ એટલે કે એ એની જે પર્સનાલિટી છે એની જે ઇકોનોમિક અને સાયકોલોજીકલ હાર્ડશીપ છે. હાર્ડશીપ એટલે કે ધ ફેક્ટ ઓફ નોટ હેવિંગ ઇનફ મની ફૂડ એટસેટ્રા કે ભાઈ તમારી જોડે કંઈક વસ્તુની ઉણપ છે કંઈક નથી એને હાર્ડશીપ કહેવાય. તો એને શું ફેસ કરી શકવું પડે છે અ વર્ચ્યુઅલ ઓસ્ટ્રસાઇઝેશન કે કશાકનાથી એ દૂર નીકળી જાય. વિચ ઇઝ ધ અધર નેમ ફોર કઈ વસ્તુ એનું બીજું કયું નામ આપી શકાય કે સ્ટન્ટેડ ગ્રોથ ઓફ પર્સનાલિટી. એની જે પર્સનાલિટી છે એ એનો ગ્રોથ વિકાસ છે એ અટકી ગયો હોય. એન્ડ ઇકોનોમિક એન્ડ સાયકોલોજીકલ હાર્ડશીપ એટલે કે ભાઈ જે અર્થતંત્રને ઇકોનોમિક કહી શકાય અને સાયકોલોજીકલ મનોવૈજ્ઞાનિક એની જે હાર્ડશીપ છે એ હાર્ડશીપ બરાબર છે એનો જે વિકાસ રૂંધાઈ જાય કે અટકાઈ જાય એ રીતે એને ફેસ એટલે કે સામનો કરી શકવો પડે છે. હવે એનું સમરાઇઝ શું કર્યું છે અહીંયા ટુડે મેન કેન લીવ ઓનલી ઓન સોસાયટી અધરવાઇઝ હી હેઝ ટુ ફેસ ઇકોનોમિક એન્ડ સાયકોલોજીકલ હાર્ડશીપ એટલે કે માણસે અત્યારે માત્ર સોસાયટીમાં રહી શકે છે નહીંતર જો કદાચ ના રહી શકે હી હેઝ ટુ ફેસ તેણે ફેસ કરવું પડે છે. શું ફેસ કરવું ઇકોનોમિક એન્ડ સાયકોલોજીકલ હાર્ડશીપ. તો જે સોસાયટી છે સમાજ વગર માણસ રહી શકતો નથી. જો એના વગર રહેવાનો પ્રયત્ન કરે તો એણે ઇકોનોમિક અને સાયકોલોજીકલ જે હાર્ડશીપ છે એણે ફેસ કરવું પડે. 7 છે ઓગસ્ટ 1998 નંદન શર્મા અ ફેમસ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ એન્ટર્સ ઇન્ટુ અ વર્લ્ડ ક્લાસ રેસ્ટોરન્ટ એટલે કે ભાઈ 1998ની અંદર નંદન શર્મા છે ફેમસ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે મોટા ઉદ્યોગપતિ છે એ એન્ટર્સ ઇન્ટુ વર્લ્ડ ક્લાસ રેસ્ટોરન્ટ એક વર્લ્ડ ક્લાસ રેસ્ટોરન્ટમાં એ એન્ટર થાય છે. હી સિટ્સ ડાઉન એન્ડ વિથ એન ઇઝી ઓફ બિઝનેસમેન સિલેક્ટ્સ એન્ડ ઓર્ડર્સ સમથિંગ ફ્રોમ ધ મેનુ એટલે ત્યાં બેસે છે અને ત્યાં જે પેલું મેનુ પડ્યું હોય છે એ મેનુની અંદરથી એ કંઈક ઓર્ડર કરે છે. આ કુલ 30 શબ્દો છે. તો હવે એનું સમરી રાઇટિંગ કર્યું છે નંદન શર્મા બરાબર. જો અહીંયાથી જે સાવલ હતી 1998 ઓગસ્ટ એ રિમૂવ કરી દીધું. એન ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અ ફેમસ કાઢ નાખ્યું ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ગોઝ ટુ રેસ્ટોરન્ટ એન્ડ ઓર્ડર્સ મીલ બરાબર. બીજું બધું તમે શબ્દો કયા રિમૂવ કર્યા એ તમે બરાબર અભ્યાસ કરી શકો છો. તો આ જે સમરી રાઇટિંગ કર્યું એમાં દરેક વસ્તુ આવી ગઈ કે ભાઈ નંદન શર્મા એક ઉદ્યોગપતિ છે રેસ્ટોરન્ટમાં જાય છે અને ઓર્ડર મિલ કરે છે. બસ રાઇટર આટલું જ કહેવા માગે છે મૂળ વસ્તુ. તો આપણે એટલું જ લખવાનું છે. ત્યાર પછી છે ઇન 2000 20% of workers in cities were people who migrated from the rural area to earn livelihood, but by 2016 it reached up to 55%. એટલે કે ભાઈ 2000ની સાલની અંદર 20% જે વર્કર હતા સિટીના વર પીપલ એવા લોકો હતા who migrated from the rural area to earn livelihood
જે રૂરલ એટલે કે ગામડાના વિસ્તારમાંથી લાઇવલીહુડ એટલે કે રોજગારી કે જીવાદોરી ચલાવવા માટે, કંઈક કમાવા માટે એ શહેરમાં આવ્યા હતા. પરંતુ 2016ની અંદર આ જે આંકડો છે, બરાબર છે, 2000ની સાલની અંદર 20% આવ્યા હતા અને 2016ની અંદર આ આંકડો છે એ 55%એ પહોંચે છે. હવે જુઓ, બાય 2016 there was an increase of migratory workers in cities. એટલે કે ભાઈ 2016 સુધી જે વર્કર્સ છે, કામદારો છે, એમની સંખ્યાની અંદર માઇગ્રેટરી એટલે કે સ્થળાંતર કરે છે, સ્થળાંતર જે કર્યું છે એવા વર્કર્સોની સંખ્યામાં વધારો થયો. ઓકે, તો અહીંયા આટલું પૂરું થઈ ગયું. 9th છે, મેની સાયન્ટિસ્ટ બિલીવડ ધેટ મ્યુઝિક સૂઝ ધ પ્લાન્ટ. એટલે કે ઘણા વૈજ્ઞાનિકો માને છે કે જે મ્યુઝિક છે એનાથી જે આ પ્લાન્ટ છે એકદમ વધારે શુદ્ધ થાય છે. શુદ્ધ એટલે કે એનો જે વિકાસ બહુ જ સરળ અને સારી રીતે થાય છે. ઇટ ઓલ્સો હેલ્પ્સ ઇટ ટુ ગ્રો. એને ગ્રો થવામાં મદદ કરે છે. ધીસ ઇઝ નાવ અ સાયન્ટિફિક ફેક્ટ. અને હવે આ એક વૈજ્ઞાનિક સત્ય છે. લેસ હર્સ્ટન, અ સાઉન્ડ એન્જિનિયર ફ્રોમ ન્યૂયોર્ક. એટલે કે ભાઈ આજે લેસ હર્સ્ટન કરીને એક સાઉન્ડ એન્જિનિયર છે ન્યૂયોર્કનો. એણે શું કર્યું? કેરીડ આઉટ સમ એક્સાઇટિંગ એક્સપેરિમેન્ટ્સ. એટલે કે એણે એક આમ બહુ જ એક્સાઇટિંગ કહી શકાય એ પ્રકારનું એક્સપેરિમેન્ટ છે, પ્રયોગ છે એણે કર્યા. હિયર ઇઝ વન ઓફ ધેમ. અને એણે જે બધા અલગ અલગ પ્રયોગો કર્યા હતા એમાંનો એક પ્રયોગ અહીંયા આપણને આપ્યો છે. જોઈએ શું કહે છે. હર્સ્ટન્સ થિયરી વોઝ ધેટ પ્લાન્ટ્સ ડેફિનેટલી રિએક્ટ ટુ મ્યુઝિક. હવે જે હર્સ્ટન છે એની થિયરી એવી છે કે જે આ પ્લાન્ટ છે, છોડવાઓ હોય છે, એ મ્યુઝિકને રિએક્ટ કરે છે. એટલે કે જો એની આજુબાજુ ક્યાંક મ્યુઝિક વાગતું હોય તો ચોક્કસ એની અસર પ્લાન્ટ્સ ઉપર થાય છે. ઇન હિઝ એક્સપેરિમેન્ટ હી યુઝડ 2 બનાના પ્લાન્ટ્સ. એણે એના પ્રયોગની અંદર એણે 2 જે બનાના પ્લાન્ટ છે, કેળાના જે છોડ છે, એનો ઉપયોગ કર્યો. હી ગેવ બોથ પ્લાન્ટ્સ સેમ લાઇટ, હીટ એન્ડ વોટર. એણે જે બંને પ્લાન્ટ્સ હતા એને એક સરખી લાઇટ આપી, હીટ એટલે કે ગરમી, પ્રકાશ જે આ કહી શકાય છે, અને વોટર આટલું આપ્યું, બંનેને સરખું. બટ ફોર અબાઉટ એન અવર અ ડે વન ઓફ ધ પ્લાન્ટ્સ લિસન ટુ સમ મ્યુઝિક. પરંતુ આની અંદરથી જે એક છોડવો હતો એ એક છોડવામાં દિવસનું 1 કલાક એ મ્યુઝિક સંભળાવતો હતો. 2 છોડવાની અંદરથી 1 કલાકને એકને મ્યુઝિક સંભળાવતો હતો. ધીસ મ્યુઝિક વોઝ ઇન ફેક્ટ અ હાઈ પીચ હમિંગ સાઉન્ડ. અને આ મ્યુઝિક કેવું હતું? એક હાઈ પીચ હમિંગ સાઉન્ડ હોય એ પ્રકારનું હતું. હી ફાઉન્ડ ધેટ. એણે એવું શોધ્યું કે ધીસ પ્લાન્ટ ગ્રીવ ફાસ્ટર. તો આ જે મ્યુઝિક જે પ્લાન્ટને સંભળાવે છે એનો વિકાસ જે છે એ વધારે ઝડપથી થવા લાગ્યો. ઇટ ઓલ્સો ગ્રીવ 70% ટોલર ધેન ધ અધર પ્લાન્ટ. અને એનો વિકાસ કેવો એટલો થયો કે ભાઈ 70% બીજાની કમ્પેરિઝનમાં 70% વધારે ઊંચું એ જે થયું, જે પ્લાન્ટ છે એનો વિકાસ 70% વધારે ઊંચાઈ એની વધી. તો જોઈએ એનું સમરી રાઇટિંગ કેમનું થાય છે. સાયન્સ ટેલ્સ અસ ધેટ મ્યુઝિક સૂઝ અ પ્લાન્ટ એન્ડ હેલ્પ્સ ઇટ ગ્રો. બરાબર, તમે ઉપર જોશો અને તમે લખીને અભ્યાસ કરશો એટલે ખબર પડશે કઈ કઈ વસ્તુ નીકળી ગઈ. કે ભાઈ સાયન્સ છે એ આપણને કહે છે કે મ્યુઝિક છે, સંગીત છે, એ પ્લાન્ટને સૂધ કરે છે અને એને ગ્રો થવામાં હેલ્પ કરે છે. ઇન વન ઓફ હિઝ એક્સપેરિમેન્ટ્સ લેસ હર્ટન, અ સાઉન્ડ એન્જિનિયર, યુઝ 2 બનાના પ્લાન્ટ્સ. એના એક જે એક્સપેરિમેન્ટમાં, પ્રયોગમાં લેસ હર્ટન કે જે સાઉન્ડ એન્જિનિયર છે એણે 2 બનાના પ્લાન્ટ્સનો ઉપયોગ કર્યો. હી ફાઉન્ડ ધેટ ધ વન વિચ લિસન ટુ મ્યુઝિક ગ્રીવ ફાસ્ટર એન્ડ નિયરલી ટ્વાઇસ એઝ ટોલ એઝ ધ અધર પ્લાન્ટ. એણે એવું શોધી નાખ્યું કે ભાઈ જે છોડવો છે એને મ્યુઝિક જો સંભળાવવામાં આવે તો બીજાની કમ્પેરિઝનમાં એનો વિકાસ વધારે થાય છે. ઓકે, સો આ સમરી રાઇટિંગ છે. ત્યાર પછી જોઈએ પેરેગ્રાફ. વન આફ્ટરનૂન while waiting for her dear husband to finish a business meeting, ચાર્વી visited an art museum. એટલે કે એક બપોરે જ્યારે પોતાના ડિયર હસબન્ડ, પોતાના પ્રિય જે પતિ છે એની મીટિંગ પતે, બિઝનેસની મીટિંગ પતે એની રાહ જોતી જે ચાર્વી છે વિઝિટેડ એન આર્ટ મ્યુઝિયમ. તો એ આર્ટ મ્યુઝિયમની અંદર એ વિઝિટ કરી ગયા કે ભાઈ જ્યાં સુધી પેલી મીટિંગ પતી જાય એના હસબન્ડની ત્યાં સુધી હું આ મ્યુઝિયમની મુલાકાત લઈ લઉં.
ચાર્વી વોઝ લુકિંગ ફોરવર્ડ ટુ અ ક્વાઇટ વ્યૂ ઓફ ધ માસ્ટરપીસ. હવે આ ચાર્વી જે છે એ શું કરતી હતી? વોઝ લુકિંગ ફોરવર્ડ ટુ અ ક્વાઇટ વ્યૂ ઓફ ધ માસ્ટરપીસ. ત્યાં જે મ્યુઝિયમની અંદર અલગ અલગ જે માસ્ટરપીસ આપ્યા હોય એનો એ જોઈ રહી હતી. અ યંગ કપલ વ્યુવિંગ ધ પેઇન્ટિંગ્સ અહેડ ઓફ હર ચેટર્ડ નોનસ્ટોપ બિટવીન ધેમસેલ્વ્સ. હવે શું થાય છે, જ્યાં ચાર્વી બધા અલગ અલગ માસ્ટરપીસ જોઈ રહી હોય છે મ્યુઝિયમમાં, એની આગળ એક કપલ છે અને એ જે કપલ છે એ નોનસ્ટોપ ચેટરિંગ એટલે કે જે વાતો કરી રહી હોય છે. સી ઓબ્ઝર્વ ધેમ અ મોમેન્ટ એન્ડ ફાઉન્ડ ધ લેડી ઓનલી ટોકિંગ ઓલ ધ ટાઈમ. હવે જે ચાર્વી છે એ ચાર્વીએ ઓબ્ઝર્વ કર્યું કે ભાઈ આ બંનેની અંદરથી જે પેલી લેડી છે, કદાચ વાઇફ અથવા તો એની જે હોઈ શકે છે સાથે ફ્રેન્ડ, એ જે લેડી છે એ લેડી જ વધારે બોલતી હતી, મીન્સ કે એ જ કોન્સ્ટન્ટલી વધારે વાતો કરતી હતી. ચાર્વી થોટ ઓફ ધ મેન એન્ડ એડમાયર્ડ હિઝ પેશન્સ ફોર પુટિંગ અપ વિથ હિઝ કોન્સ્ટન્ટ પરેડ ઓફ વર્ડ્સ. હવે અહીંયા જે ચાર્વી છે એ ચાર્વીએ શું કર્યું કે પેલો જે વ્યક્તિ હતો જે ઓલ ધ ટાઈમ મીન્સ કે સાંભળતો હતો જ એને વખાણ્યો, એડમાયર કર્યું એની ધીરજને, કે આ વ્યક્તિ છે કોન્સ્ટન્ટ પેલા જે શબ્દો આવી રહ્યા છે એ શબ્દોને એ સાંભળી રહ્યો છે ને સહન કરી રહ્યો છે. ચાર્વી કેપ્ટ લુકિંગ એટ ધેમ સેવરલ ટાઈમ્સ એઝ સી મૂડ થ્રુ ધ વેરિયસ રૂમ્સ ઓફ માર્ટ. એટલે કે અલગ અલગ જે મ્યુઝિયમના રૂમો હોય એ દરેકની અંદર એણે જોયું ચાર્વીએ કે આ જ જે વાતો કરવાની જે પ્રક્રિયા છે, પ્રોસેસ છે એ ચાલી રહી છે. Each time she heard the lady's constant gush of words, she moved away quickly. અને જે ચાર્વી છે, ચાર્વીએ સાંભળ્યું કે અલગ અલગ રૂમની અંદર પણ જે પેલી લેડી છે એ કોન્સ્ટન્ટલી એના જે શબ્દો છે, ઘસોને એટલે કે આમ એક ધારી જ બોલ કરવી એમ, એ સતત બોલ જ કરે છે. સી મૂડ અવે ક્વિકલી, અને પછી તે ત્યાંથી દૂર થઈ ગઈ. હવે જુઓ, આ પેરેગ્રાફ આપણને આપ્યો છે અને આની અંદર મેં એક ટાઇટલ આપવાનો પણ અહીંયા પ્રયત્ન કર્યો છે. ધીમે ધીમે આપણે તમે જોશો કે એક નંબરનું સેન્ટેન્સ બહુ નાનું હતું, બીજું સામાન્ય મોટું હતું, ત્રીજું મોટું હતું, એ રીતે આપણે આગળ વધ્યા ને 10મું જે પેરેગ્રાફ છે એ કદાચ તમારા 10મા નંબરના પેરેગ્રાફ જેવું પરીક્ષામાં પૂછાઈ શકે. તો અહીંયા ઉપરના પેરેગ્રાફ પરથી ટાઇટલ આપ્યું છે પીસ બ્રેકિંગ પેશન્સ. એટલે કે તમે મ્યુઝિયમમાં જાઓ તો શાંતિ હોય, પીસ હોય. હવે એ પીસ બ્રેકિંગ એ શાંતિને તોડે છે કોણ? તો કે પેશન્સ એટલે કે ધીરજ, પેલા વ્યક્તિની ધીરજ કે આટલું બધું સારું કેમનું સાંભળી લે છે. અથવા તો બીજું શું આપી શકાય? ધ ઓપોઝિટ નેચર. કેવી રીતે આપી શકાય કે પેલો જે વ્યક્તિ છે એકદમ બિલકુલ બોલતો નથી, બધું સાંભળી લે છે, જ્યારે પેલી જે સામેની લેડી છે એ લેડી એકદમ બોલ જ કરે છે સતત. તો બંનેનું ઓપોઝિટ નેચર થઈ શકે. તો એ ટાઇટલ પણ અહીંયા આપી શકાય. જોઈએ આપણે કે ભાઈ આનું સમરી રાઇટિંગ કેમનું કર્યું છે. Visiting an art museum, Charvi was looking masterpieces. She observed a couple for a moment. એટલે કે જે ચાર્વી છે એ મ્યુઝિયમમાં વિઝિટ કરતી વખતે એણે જે માસ્ટરપીસ જોતી વખતે તેણે એક કપલને થોડાક મોમેન્ટ્સ માટે, ક્ષણો માટે જોયું. સી ફાઉન્ડ ધ લેડી વોઝ કોન્સ્ટન્ટલી ટોકિંગ. તેણે જોયું કે ભાઈ આ લેડી છે એ કોન્સ્ટન્ટલી વાતો કરી રહી છે. એન્ડ એડમાયર્ડ ધ પેશન્સ ઓફ ધ મેન. અને એણે પેલો જે માણસ છે એની પેશન્સના એણે, ધીરજના એણે વખાણ કર્યા. ઈચ ટાઈમ ચાર્વી હર્ડ ધ લેડીઝ કોન્સ્ટન્ટ ગસ ઓફ વર્ડ્સ સી મૂડ અવે ક્વિકલી. અને દરેક વખતે જે ચાર્વી છે એને લેડીના જે કોન્સ્ટન્ટ વર્ડ છે એ જેણે સાંભળ્યા અને પછી સી મૂડ અવે ક્વિકલી, ત્યાંથી તે દૂર થઈ ગઈ. તો આ એનું સમરી રાઇટિંગ છે. તો મિત્રો અહીંયા મેં ખાસ કરીને એક પ્રયત્ન એવો કર્યો છે કે આપને જે સમરી રાઇટિંગ છે એ સમરી રાઇટિંગ તમે સમજો, વિચારો અને યોગ્ય રીતે લખી શકો. 5 માર્ક્સનું હોય છે. તમને ઇઝીલી મેં જે સમજાયું અને જેટલી આ 10 જે સમરી રાઇટિંગને આપણે પ્રેક્ટિસ કરી એ તમે યોગ્ય રીતે સમજશો. આ વિડીયોને લગભગ તમે 2 થી 3 વાર જોશો અને પછી થોડી પ્રેક્ટિસ કરશો તો હું ચોક્કસ આશા રાખું છું કે તમને 5ની અંદરથી એટલીસ્ટ 3.5 થી 4 માર્ક્સ તો મળશે જ. કારણ કે આ બહુ ઇઝી છે, પરંતુ બધા એને બહુ હાર્ડ માની બેઠા છે, જેવું કંઈ છે નહીં. પોતાની રીતે જ આપણે લખવાનું હોય છે. મેં તમને મુદ્દા જે કીધા એ મુદ્દા તમે દરેક ધ્યાનમાં રાખજો અને એટલીસ્ટ એક્ઝામની પહેલાં 5 થી 7 કહી શકાય એવા તમે જે સમરી રાઇટિંગ છે એ સમરી રાઇટિંગ પોતે કરો તો તમે પરીક્ષામાં ખૂબ સરસ રીતે આ સમરી રાઇટિંગ કરી શકશો.
મિત્રો આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે. તમે મારા બીજા વિડીયોઝ પણ જોઈ શકો છો. ખાસ કરીને ધોરણ 10, 11, 12ના ગ્રામરના અગત્યના મુદ્દાના બનેલા વિડીયો છે. મિત્રો આપને જો વિડીયો ગમ્યો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તમારા ભાઈ બહેનને પણ તમે આ લિંક મોકલી શકો છો અને એમની સાથે પણ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. હવે પછી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.